સાહેબજી, મારો એક સવાલ છે આપને કે આપને એક તિથિ અને બે તિથિ જે ચાલી રહ્યું છે વલણ, તો અમુક લોકો એક તિથિને ફોલો કરે છે, અમુક લોકો બે તિથિને ફોલો કરે છે, અને એમાં ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે શું સાચું છે. તો આ બંને જે અલગ થવાનું કારણ શું છે? શું આ બંને વચ્ચે કે શું છે અને તેનું સમાધાન કઈ રીતે કરી શકાય? આપણે એક તિથિ કે બે તિથિ એમ કશું માનવું નથી. બધા એક થઈને રહે, બસ આ એક જ આપણી ઈચ્છા. એકદમ સાચી વાત છે સાહેબજી, કેમ કે આપણે જૈન તો છીએ, પરંતુ હિન્દુ બનવું પણ ખૂબ જરૂરી છે, જેથી આપણા દેશમાં એકતા જળવાઈ રહે. એક તિથિ બે તિથિ ભૂલી અને આપણે હિન્દુત્વ તરફ આગળ વધીએ અને જૈન સમાજને પણ ખૂબ આગળ લઈ જઈએ. બરોબર છે. આપણી જે ઈચ્છા છે એ બરાબર જ ઈચ્છા છે, એમાં જરાય પણ ફેરફાર નથી. કારણ કે આપણો ભાવ શું છે? ભગવાનનો જ્યારે ભાવ શું હતો કે સવી જીવ કરું શાસન રસીની ભાવના હતી. આપણી પણ ભાવના એવી જ રહે હંમેશા કે સવી જીવ શાસન, હે બધા એક થઈને રહે. બસ જે અઢી દીપમાં રહેલા સણદ જો અણગાર એને આપણે વંદન કરવું. બરોબર. 18 સહસ શિલિંગના ધાર, અઢી દીપમાં જેટલા સાધુ સંત છે, આપણે બધાને એક તિથિ બે તિથિ બધું મૂકીને આપણાને બધાને આપણે વંદન કરવું. નમ્યા તો સૌને ગમ્યા. બસ. બહુ જ સરસ વાત કહી સાહેબજી, મને બહુ જ ગમી તમારી આ વાત. અમે નમ્યા.